ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાર્થક પ્રયાસો અને પ્રેરણાથી વિશ્વભરમાં ઉજવાતા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આપણે સૌ સ્વયં અને સમાજ માટે જરૂરી યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાના મંત્રની સાથે આજે લાયન્સ ઇન્ટરનેશનલના સભ્યોએ ઓસ્ટ્રેલિયા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ મંત્રની જ્યોત જગાવી ભારતની અમૂલ્ય ધરોહર યોગને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વ કક્ષાએ પહોંચાડ્યો। એ જ વાતને ધ્યાને રાખી અમે પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો। લાયન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન મેલબોર્ન ખાતે થઈ રહ્યું છે, જેમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 ના 30 લાયન મિત્રો દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલના નેતૃત્વ હેઠળ ગોલ્ડ કોસ્ટ મુકામે ઓસ્ટ્રેલિયા યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગા ટ્રેનર લાયન પૂનમ કેલવાણીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભારતની પ્રાચીનતાનું પ્રતીક યોગ સમસ્ત વિશ્વને સ્વસ્થ જીવનનો માર્ગ બતાવે છે। યોગ પ્રાણાયામ ધ્યાન વ્યક્તિને તેના સ્વ સાથે જોડે છે। લાયન્સના સભ્યો દ્વારા પ્રશાંત મહાસાગરના કિનારે સવારે 6:30 વાગે કડકડતી ઠંડીમાં શીતલ હવાની સાથે યોગનો આનંદ લીધો હતો। આ કાર્યક્રમમાં રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્ર પાટીલ, MGF લાયન ડોક્ટર મંગલા પાટીલ, લાયન ડોક્ટર નિખિલ પાટીલ, લાયન હિના પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશભાઈ પટેલ, લાયન નગીનભાઈ પટેલ, લાયન ચેતનાબેન પટેલ, લાયન જીતેન્દ્રભાઈ દેસાઈ, લાયન જયશ્રીબેન દેસાઈ, લાયન અશોકભાઈ મહેતા, લાયન પ્રતિભાબેન મહેતા, લાયન સંજીવ કુમાર પ્રજાપતિ, લાયન વર્ષાબેન પ્રજાપતિ, લાયન જિગેન્દ્ર કુમાર ચૌહાણ, લાયન નીતિજ્ઞા ચૌહાણ, લાયન વિનોદભાઈ કેલવાણી, લાયન પૂનમબેન કેલવાણી, કૃષ્ણ કેલવાણી, લાયન ડોક્ટર નલિનીબેન ગિલીટવાળા, લાયન સુશીલાબેન સંઘવી, લાયન શરદ ચિત્તોડકર, લાયન સંધ્યાબેન ચિત્તોડકર, લાયન નિર્મલ દુધાની, સંધ્યા દેવી દુધાની, રિજિયન ચેરમેન લાયન વર્ષાબેન ઠક્કર, લાયન યોગેશ કુમાર ઠક્કર, લાયન વર્ષાબેન મહેતા, હર્ષ કેલવાણી, લાયન ભાવનાબેન મિસ્ત્રી, લાયન પિનાકીન મિસ્ત્રી મળીને કુલ 30 મિત્રોએ દરિયા કિનારે સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી કરી ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર અનેરો આનંદ મેળવ્યો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।